નમસ્કાર. આજે 30મી એપ્રિલ, એક નવી શરૂઆતનો પહેલો એપિસોડ. આપણે જેમ વાત કરી એમ ગુજરાતને આપણે અલગ અલગ 7 ભાગોમાં વહેંચશું. તો સૌથી પહેલો ભાગ છે એ ઉત્તર ગુજરાત છે. ઉત્તર ગુજરાતના થરાદ, ડીસા, પાલનપુર, રાધરપુર, અંબાજી, મહેસાણા, પાટણ, ઊંઝા, બાલાસિનોર આ વિસ્તારોમાં આજે તાપમાન અપ્રોક્સિમેટલી 25 ડિગ્રીથી લઈને 40 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે. અમુક જગ્યાએ બાલાસિનોર જેવી જગ્યાએ કે જે પૂર્વોત્તરીય પટ્ટો છે ત્યાં તાપમાન 41 ડિગ્રી સુધી જઈ શકે છે. મધ્ય ગુજરાત કે જેમાં આપણે બાવળા, બગોદરા, તારાપુર, વિરમગામ, અમદાવાદ, ગાંધીનગર, બોરસદ, ડાકોર, વડોદરા, જંબુસર, દહેજ, ભરૂચ અને અંકલેશ્વર સુધી કાઉન્ટ કરશું તો એ પટ્ટો ગરમ રહેશે. મહત્તમ તાપમાન 42-42.3 ડિગ્રી સુધી પણ જઈ શકે છે. પાણી પીતા રહેવું, હાઇડ્રેટેડ રહેવું જરૂરી છે. મધ્ય પૂર્વ ગુજરાતનો પટ્ટો કે જેમાં દાહોદ, ડેડિયાપાડા, ડભોઈ, બોડેલી, રાજપીપળા, ક્વાંટ, લુણાવાડા, ગોધરા, છોટાઉદેપુર આ બધા વિસ્તારોને સમાવેશ કરીશ. એવા વિસ્તારો કે જે અલગ અલગ ભૌગોલિક સ્થિતિથી ઘડાયેલા છે, તો એનો દરેકના ટ્રેડિશનલી વસ્તુ પણ અલગ હોય, જરૂરિયાતો અલગ હોય, વાતાવરણ અલગ હોય. તો મધ્ય પૂર્વ ગુજરાતના આ ભાગોમાં તાપમાન વધારે રહેશે, 41 ડિગ્રીની આસપાસ રહી શકે છે મહત્તમ તાપમાન. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સ્પ્લિટેડ તાપમાન રહેશે, મેક્સિમમ 42 ડિગ્રી સુધી જઈ શકે છે. માંડવી, બારડોલી, કોસંબા, ઓલપાડ, સુરત, વલસાડ, વાપી, સેલવાસા, દાણુ, બિલીમોરા, નવસારી આ બધા જ અને ડાંગ આહવાના પર્વતીય વિસ્તારો આ બધા જ વિસ્તારોમાં અપ્રોક્સિમેટલી વાતાવરણ 38 ડિગ્રીથી લઈને 42 ડિગ્રી સુધી હવામાનમાં ગરમી રહેશે. મધ્ય સૌરાષ્ટ્રનો વિસ્તાર કે જેમાં ઉત્તર ગુજરાતથી ટચ થતા વિસ્તારોથી લઈને દરિયાઈ પટ્ટીના વિસ્તારો અને મધ્ય ગુજરાતને ટચ કરતા વિસ્તારોને આવરીશ, કે જેમ હળવદ, મોરબી, સુરેન્દ્રનગર, જસદણ, ગોંડલ, વિછિયા, પાલીતાણા, ઉપલેટા, જેતપુર, રાજકોટ, જૂનાગઢ, તલાલા, ભાવનગર, ભાણવડ આ બધા વિસ્તારો. મધ્ય ગુજરાતની જેમ આ વિસ્તારોમાં પણ તાપમાન ઘણું વધારે રહી શકે છે. ખાસ કરીને અમરેલીની આસપાસના વિસ્તારોમાં તાપમાન 42 ડિગ્રીથી થોડુંક વધારે જઈ શકે છે, પણ એવરેજ 40 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે. પાણી પીતા રહેજો. જરૂર નહીં પડે તો બપોરે 1 થી 3 કે 4 બહાર જવાનું ટાળજો. આમે તો સૌરાષ્ટ્રની તાસીર છે કે બપોરે 2 થી 4 આરામ હોય. કોસ્ટલ સૌરાષ્ટ્ર, દરિયાઈ પટ્ટીનો વિસ્તાર, ઓખા, પોરબંદર, વેરાવળ, સોમનાથ, ઉના, મહુવા, જામનગર આ પટ્ટો. દ્વારકા, ઓખાના વિસ્તારોની આસપાસ, કચ્છના અખાતના વિસ્તારોની આસપાસનું ખુશનુમા વાતાવરણ હશે. બહુ વધારે તાપમાન નથી રહેવાનું. 28 ડિગ્રીથી લઈને 36 થી 38 ડિગ્રીની વચ્ચે તાપમાન રહેશે, પણ બફારો થોડો ઘણો થઈ શકે છે. આખી પટ્ટીમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રીની આસપાસ રહી શકે છે. અને ફાઇનલી કચ્છનો વિસ્તાર, ગાંધીધામ, ભુજ, મુન્દ્રા, જખૌ, લખપત, નખત્રાણા, ભચાઉ, કંડલા, સામખિયાળી, રાપર, ઘોરડો આ બધા વિસ્તારો તાપમાન 23 ડિગ્રીથી લઈને 41-40 ડિગ્રી સુધી રહી શકે છે. ધન્યવાદ. રોજ એકાંતરે 2 દિવસે આવી નવી શરૂઆત સાથે મળતા રહેશું. આશા છે કે તમને આજની માહિતી રસપ્રદ લાગી હશે. તમારા વિસ્તારોમાં શું તાપમાન રહ્યું, તમારા વિસ્તારોમાં કઈ રીતની આબોહવા રહી, જરૂરથી જણાવજો. સારું લાગે તો શેર કરજો. ધન્યવાદ.